નમસ્તે બાળ મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 સજીવો અને તેની આસપાસ વિશે માહિતી મેળવીશું. પાઠના એકમો: સજીવો અને તેની રહેવાની આસપાસની જગ્યા, વિવિધ નિવાસસ્થાનની સફર, સજીવોની લાક્ષણિકતાઓ. તો બાળ મિત્રો, આપણે આ 3 પાઠના એકમો આ પ્રકરણની અંદર ભણીશું. તો સૌપ્રથમ આપણે સજીવો અને તેની રહેવાની જગ્યા વિશે માહિતી મેળવીશું. તો ચાલો બાળકો જોઈએ. કેમ છો બાળકો? તમે વેકેશનમાં ફરવા જાઓ છો? કઈ કઈ જગ્યાએ ગયા હતા? ત્યાં તમે શું જોયું તેની તમે વર્ગમાં ચર્ચા કરો. તમે મને જણાવો કે હિમાલયમાં ગરમી હોય છે કે ઠંડી? શું તમે મને જણાવશો કે રણ પ્રદેશમાં ગરમી હોય છે કે ઠંડી? મને કોઈ પણ બે પ્રાણીઓના નામ આપો કે ઠંડા અને ગરમ પ્રદેશમાં પણ રહી શકે છે. શું બાળકો તમે મને જણાવી શકો? જુઓ બાળકો, અહીં આપણને એવા પ્રાણીઓના ફોટો જોઈ શકીએ છીએ, જેમ કે ઊંટ તે ગરમ પ્રદેશમાં રહી શકે છે, સફેદ રીંછ તો ક્યાં રહી શકે છે? ઠંડા પ્રદેશમાં રહી શકે છે, અને વહેલ માછલી કે જે જળની અંદર રહી શકે છે. સજીવોને રહેવાની જગ્યાઓ. તો બાળકો, હવે આપણે સજીવો કઈ કઈ જગ્યાએ રહી શકે છે તેની વિશે વાત કરીશું. જેમ કે માછલી પાણીમાં જીવવા માટેની વિશેષતા ધરાવે છે. આપને ખ્યાલ છે કે માછલી ક્યાં રહે છે? પાણીમાં રહે છે, અને તેના અંદર એવા ગુણધર્મો હોય છે કે તે પાણીની અંદર રહી શકે છે. માછલી એ જોઈ દ્વારા શ્વાસ લે છે. અને બધાને ખ્યાલ છે કે માછલી જે છે તે પાણીની અંદર તેની ચૂઈ જે છે તેના દ્વારા તે શ્વાસ લે છે. ઊંટની વિશેષતાઓ એ છે કે તે લાંબા સમય સુધી રણમાં પાણી વગર પણ ટકી શકે છે. ખાસ કરીને ઊંટની જો બાળકો આપણે વાત કરીએ તો તે લાંબા સમય સુધી રણની અંદર એ તડકાની અંદર પાણી વગર ટકી શકે છે. જમીન પરના પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહે છે તેમ કહેવાય છે. ઉદાહરણ તરીકે જંગલો, ઘાસના મેદાનો, રણ અને પર્વતીય વિસ્તારો. પ્રવૃત્તિ 1. અહીં બાળકોના 2 ગ્રુપ પાડો. ત્યારબાદ એક ગ્રુપને રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને જીવજંતુ વનસ્પતિઓના નામ લખવાનું કહો. જ્યારે બીજા ગ્રુપને દરિયામાં રહેતા અને આપણી આસપાસ રહેતા પ્રાણીઓ અને જીવજંતુ વનસ્પતિના નામ લખવાનું કહો. ત્યારબાદ વર્ગમાં તેની વિસ્તૃત ચર્ચા કરો. અનુકૂલન. અહીં પ્રવૃત્તિમાં જોયું હશે કે અમુક ફેરફાર તેમની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે ઠંડા પ્રદેશમાંથી ગરમ પ્રદેશમાં જાઓ છો ત્યારે અમુક સમય સુધી તેના અનુકૂલન સાધી શકાતા નથી, પરંતુ જો થોડાક દિવસો ત્યાર પસાર કરીએ તો તેની આદત પડી જાય છે. ઘટકોના પ્રકારો. આ ફોટાઓ જોઈને અવલોકન કરો કે તેમાં અગત્યનો કયો તફાવત છે. જેમ કે બિલાડી, છોકરો, પહાડો, જમીન. તો બાળકો, આ ફોટા જોઈ તમે અવલોકન કરી શકો છો કે તેમાં અગત્યના કયા કયા તફાવતો છે. જૈવિક અને અજૈવિક ઘટકો.
દુનિયાના જુદા જુદા ભાગમાં આવેલા જંગલો, રણ, ઘાસના મેદાનો વગેરેમાં વિવિધતા જોવા મળે છે. જે પદાર્થો સજીવોનું ઝડપી વિઘટન શક્ય છે તેને આપણે શું કહીએ છીએ? જૈવિક ઘટકો. ઉદાહરણ તરીકે મનુષ્ય, પ્રાણીઓ, જીવજંતુ, બાળકો. આપણે આની આગલી સ્લાઇડમાં જોયું કે બિલાડી અને છોકરો બંને કેવા ઘટકો છે? જૈવિક ઘટકો. ત્યારબાદ અજૈવિક ઘટકો એટલે શું? કે જે પદાર્થોનું વિઘટન અશક્ય છે તેને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખડકો, પર્વતો, જમીનો વગેરે અજૈવિક ઘટકોના ઉદાહરણો છે. તો બાળકો, આપણે અહીં સારાંશ જોઈ લઈએ. વનસ્પતિઓ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે. એક જ પ્રકારના નિવાસસ્થાનમાં ઘણી બધી વનસ્પતિઓ અને પ્રાણીઓ નિવાસ કરતા હોય છે. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો, ટેવો કે લક્ષણોને અનુકૂલન કહે છે. પારિભાષિક શબ્દો: અનુકૂલન એડેપ્શન, જૈવિક ઘટકો બાયોટિક કોમ્પોનન્ટ, ઉત્સર્જન એક્સકરેશન, વિકાસ ગ્રોથ, જીવંત લિવિંગ. પ્રેક્ટિસ 1. ચાલો બાળકો, આપણે તમારું મૂલ્યાંકન કરી લઈએ. નીચે આપેલા પ્રાણીઓ ઠંડા કે ગરમ પ્રદેશમાં રહે છે તે જણાવો. જેમ કે રીંછ, તો બાળકો રીંછ ક્યાં રહે છે? ઠંડા પ્રદેશમાં રહે છે. જેમ કે ઊંટ, તો બાળકો આપણને ખ્યાલ જ છે કે ઊંટ ગરમ પ્રદેશની અંદર રહે છે. જ્યારે બાળકો આપણે જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય ક્યાં રહે છે? તો કે મનુષ્ય ઠંડા અને ગરમ બંને પ્રદેશની અંદર રહી શકે છે. પ્રેક્ટિસ 2. નીચે જણાવેલ નિવેદનોના સાચા છે કે ખોટા તે જણાવો. જેમ કે પ્રથમ, મનુષ્ય એ અજૈવિક ઘટક છે. તો શું બાળકો આ સાચું છે કે ખોટું? ખોટું. મનુષ્ય એ જૈવિક ઘટક છે. ત્યારબાદ ખડક એ અજૈવિક ઘટક છે. સાચું. માછલી એ નાક દ્વારા શ્વાસ લે છે. ખોટું.